કચ્છમાં ક્રાઇમ માટે અગાઉ કુખ્યાત બનેલા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આડેસરમાં 3500 ચોરસ ફૂટ ગેરકાયદેસર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। ભુજને છોડતા ભુજિયા ડુંગરના રિંગ રોડની હાલત બિસ્માર જ રહી છે। ભુજ તાલુકાના આ ગામના જાગૃત લોકો દલદલ જેવા આ રસ્તાના કાયમી ઉકેલ માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે। 12મી જૂને અમદાવાદમાં મેઘાણીનગર પાસે એર ઇન્ડિયાના વિમાન અકસ્માત બાદ વિમાન ઉડતા હોય અને માથા ઉપરથી જ જ્યારે પસાર થતા હોય ત્યારે લોકોમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે। ગુજરાત આઈપીએસ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી સહમતિપૂર્વક કરવામાં આવી છે। બિહારના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યાના કેસમાં પટણા પોલીસે મંગળવારે સવારે એક એન્કાઉન્ટરમાં હથિયાર સપ્લાયરનું મૃત્યુ નિપજ્યું છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 14 દેશો પર નવા વ્યાપારી કર લગાવવાની ઘોષણા કરી છે, જેમાં સૌથી વધુ 40% કર મ્યાનમાર અને લાઓ પર લગાવવામાં આવ્યો છે। બેન્કિંગ, વીમા, ટપાલ સેવાઓથી લઈને કોલસા ખાણકામ સુધીના વિવિધ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ આજે રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ભાગ લે તેવી અપેક્ષા છે। રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। CDSL અને NSDLએ રોકાણકારો માટે પોતાના રોકાણકાર એપમાં નવી સુવિધાઓ રજૂ કરી છે। સોમવારે બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર અબુ સલેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે પોર્ટુગલ પ્રત્યાર્પણની શરતો મુજબ તેણે ભારતીય જેલમાં હજુ 25 વર્ષ પૂર્ણ કર્યા નથી।